ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું સિદ્ધાર્થ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું લેક્ચર પેપર નંબર 6 આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારાઓ એના પર છે. આજે આપણે વાત કરીશું યુનિટ નંબર 9 શ્રી ઓરોબિંદોના રાજનૈતિક વિચારો. તો જ્યારે ઓરોબિંદોની વાત શરૂ કરીએ છીએ તો એમાં ઘણી બધી વસ્તુ છે કે જ્યારે ઓરોબિંદો સમજીએ છીએ તો એક સ્પિરિચ્યુઅલિઝમની વાત આવે છે, એક આધ્યાત્મકની વાત આવે છે કે ઇન્ડિયન વેમાં ઇન્ડિપેન્ડન્સને ઓરોબિંદો કઈ રીતે જુએ છે. આપણે આ બધા જે વિચારકો આના પહેલાં તિલકની વાત કરી, તો એ જે વાત કરીએ છીએ એક મોડર્ન ઇન્ડિયન થોટમાં આ વિચારકોનો શું રોલ છે એ સમજીએ છીએ. આ લેક્ચરની આઉટલાઇન એ રીતે હશે કે આપણે પહેલાં ઇન્ટ્રોડક્શન સમજીશું કે ઓરોબિંદોનું જે હિસ્ટ્રી છે, સ્ટાર્ટિંગ છે એ પોલિટિકલ ઇન્ડિયામાં આવે છે એના પહેલાંનું શું છે એ સમજીશું. એના પછી નેશનલિઝમ પર, રિલિજન પર એમના વિચારો સમજીશું. પોલિટિકલ સ્ટ્રગલ માટે જે ટેકનિક બતાવે છે એ સમજીશું. નેશન ને સ્ટેટની વિચાર પર એમનો શું મત છે એ સમજીશું. એના પછી હ્યુમન યુનિટી, નેશનલાઇઝ એન્ડ સ્પિરિચ્યુઅલાઇઝ સોસાયટી પર વાત કરીશું અને અંતે આપણું કન્ક્લુઝન. તો જ્યારે ઓરોબિંદોની વાત કરીએ તો જવાહરલાલ નહેરુના શબ્દોમાં સમજવાનું શરૂઆત કરી તો એ કહે છે કે ઓરોબિંદો જેના જીવનના 14 વર્ષ જે વિદેશમાં રહે છે, જ્યાં બ્રિટનમાં રહે છે, જે 7 થી 21 જે પ્રાઇમ ટાઈમ હોય છે કોઈ પણ માણસને એની સંસ્કૃતિ સમજવાનો, કોઈ પણ માણસને એના દેશ વિશે સમજવાનો, એ ટાઈમમાં એ ફોરેનમાં રહે છે અને એકદમ કટઆઉટ છે ઇન્ડિયાથી. અને જ્યારે એ ભારતમાં પાછા આવે છે અને જે એમનું જે ઇન્ડિયન નેશનલિઝમ પર જે ફિલોસોફિક અને સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ સાથે ઇન્ડિયન થોટ ને ઇન્ડિયન નેશનલિઝમની વાત કરે છે, એક અદ્ભુતપૂર્વ કામ છે. 1905ની વાત કરીએ પણ એના પહેલાં ઓરોબિંદોનું બેકગ્રાઉન્ડ શું છે એ સમજીએ. તો ઓરોબિંદો જ્યારે ભારતના જે પોલિટિક્સ ચાલતું હતું એ સમયમાં એ ભારતમાં આવવા ઈચ્છતા હતા. 1893માં જે ફર્સ્ટ ટાઈમ ભારતમાં આવ્યા, એમના પિતા મતે જે પોતે બ્રિટિશ એજ્યુકેશન અને વેસ્ટર્ન એજ્યુકેશનના એકદમ હિમાયતી હતા, એ એવું ઈચ્છતા હતા કે ઓરોબિંદો કે એ સમયમાં જે ઇન્ડિયન સિવિલ સર્વિસ છે એ જોઈન કરે, ના કે ઇન્ડિયન પોલિટિક્સ કરે. તો ઓરોબિંદો જે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં આસાનીથી પાસ થઈ શકે એવી સ્થિતિમાં હતા, એ ત્યાંથી ઇન્ટેન્શનલી ફેલ થાય છે અને પછી ઇન્ડિયન પોલિટિક્સમાં ઝંપલાવે છે. એ 1893માં ઇન્ડિયામાં આવે છે. જ્યારે એ ઇન્ડિયામાં આવે છે ત્યારે સયાજીરાવ ગાયકવાડ જે બરોડાના પ્રિન્સલી સ્ટેટ હતું ત્યાં એ તેમનું જે રોયલ જોબ છે એ જોઈન કરે છે. બરોડામાં રહેતા જ તે તેમની નેટિવ લેંગ્વેજ સમજવાનો અને ભણવાનો પ્રયત્ન કરે છે, કેમ કે જે 7 થી 21 વર્ષ તો એ ફોરેનમાં જ હતા. આવતા તરત એ પહેલાં એમનું જે કલ્ચર છે, એમનું જે નેટિવ લેંગ્વેજ છે, જે બેંગોલી લેંગ્વેજ છે એ સમજવાનો કોશિશ કરે છે. સાથે સાથે એ સંસ્કૃત, ઇન્ડિયન જે સ્ક્રિપ્ચર્સ છે, જે પુરાણો છે, એ બેંગાલી નોવલ જે છે એ ખાસ કરીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે આનંદ મઠ છે, અને આ આનંદ મઠ એ જ કે જેમાં આપણે વંદે માતરમ આપણને મળ્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદ મઠમાં વંદે માતરમ લખેલું છે. તો આ બધું જે ઇન્ડિયન સ્ક્રિપ્ચર્સ છે અને જે લખાણો છે એ સમજવાનો પ્રયત્ન કરે છે વડોદરા આવીને. એના પછી એ જ સમયમાં જ્યાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું એક્સ્ટ્રીમિસ્ટ વિંગ હતું, આપણે પહેલાંના લેક્ચર્સમાં સમજ્યા હતા કે કઈ રીતે મોડરેટ્સ અને એક્સ્ટ્રીમિસ્ટ બે વિચારધારાવાળા લોકો હતા. મોડરેટ્સના મતે તમે આઝાદી એક કોન્સ્ટિટ્યુશનલ વે, ભલે બ્રિટિશનું રાજ હતું પણ એમના જે બાય લો એન્ડ ઓર્ડર ફોલો કરીને તમે જે એક વાતગાંઠથી જે આઝાદી મેળવવાની વાત કરો છો એ વાત ના સ્વીકારતા ઓરોબિંદો એક એક્સ્ટ્રીમિસ્ટ સાઇડની પોલિટિક્સ જે છે, તિલક છે, બાલ ગંગાધર તિલક છે, લાલા લજપત રાય છે, એ બધા લોકો સાથે બરોડામાં પોલિટિક્સ શરૂ કરે છે. 1905માં જ્યારે બંગાળના ભાગલા થયા હતા, તો બંગાળના ભાગલા સમયે એ ત્યાં એમનું જે ન્યૂઝપેપર છે કે જે વંદે માતરમ છે એનામાં પોતાના લખાણો અને એકદમ ટીકાકાર લખાણો લખવાના શરૂ કરે છે. એમની જે રાઇટિંગ છે એ ઇન્ડિયન કલ્ચર અને સ્પિરિચ્યુઅલિઝમ પર ખાસ છે.
જેમ કે એમના અમુક પુસ્તકોની વાત કરીએ, એમના અમુક વર્ક્સની વાત કરીએ તો એસેઝ ઓન ગીતા, ધ આઈડિયા ઓફ કર્મયોગી, ધ રિનોસા ઇન ઇન્ડિયા, ધ ફાઉન્ડેશન્સ ઓફ ઇન્ડિયન કલ્ચર, ધ ડોક્ટ્રીન ઓફ પેસિવ રિવોલ્યુશન, આ બધા એમના જે તે સમયમાં લખાયેલા પુસ્તકો અને વર્ક છે. આ પછી આપણે ઇન્ટ્રોડક્શનમાં સમજીએ તો એ 1908માં એક અલીપોર બોમ્બ કેસ ના અંતર્ગત એ જેલ જાય છે. જેલમાં 8-9 મહિના રહ્યા પછી એમને જ્યારે બહાર આવે છે ત્યારે એક ઉત્તપારા નામની જગ્યામાં નેશનલિઝમ પર એમના વિચારો રાખે છે. આ નેશનલિઝમના વિચારો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીશું. એના પછી 1910માં એ જે ઇન્ડિયન પોલિટિક્સ છે એને છોડીને પોંડિચેરી એમના એક નવો આશ્રમ બનાવે છે અને ત્યાં એકદમ પોલિટિક્સથી દૂર ખાલી આધ્યાત્મિકતા, એની વાતો અને કઈ રીતે ઇન્ડિયન વેલ્યુઝ શું છે, સ્ક્રિપ્ચર શું છે એની વાત સમજવા માટે પોલિટિક્સ છોડે છે. નેશનલિઝમની વાત કરીએ આપણે જ્યારે, તો એક નેશનલિઝમ છે શું એ સમજવું બહુ જરૂરી છે. નેશનલિઝમની વાતમાં નેશન શું છે, સ્ટેટ શું છે એ પણ સમજવું બહુ જરૂરી છે. નેશન જે છે એને એક કલ્ચરલ બેકગ્રાઉન્ડ હોય છે, એને સોશિયલ અને ફિક્સ એક લેંગ્વેજ હોય છે. જ્યારે સ્ટેટની વાત કરીએ તો સ્ટેટમાં આવું કશું હોતું નથી. એમાં સ્ટેટમાં જે એની ટેરિટરી છે, ફિક્સ જે પોપ્યુલેશન છે એ હોય છે, એમાં એની સોવરેન્ટી છે, મતલબ એની જે સ્વાયત્તતા છે સ્ટેટ, અને ચોથો એનો અંગ છે ગવર્મેન્ટ. તો આ સ્ટેટની વાત થઈ. ઓરોબિંદો નેશનલિઝમ પર એ એમ કહે છે કે એક ખાલી એક પોલિટિકલ પ્રોગ્રામ નથી, પરંતુ નેશનલિઝમ જે રાષ્ટ્રવાદ છે એ રિલિજન છે જે ભગવાન દ્વારા આવેલું છે અને એ રિલિજન દ્વારા જ આપણે જીવવાનું છે. અગર તમે નેશનલિસ્ટ બનવા માગો છો તો જે રિલિજન ઓફ નેશનલિઝમ છે, કે જે રિલિજન સાઇડ ઓફ નેશનલિઝમ છે, એ જ તમારી મેઇન સ્પિરિટ હોય ને એ જ તમારો ધર્મ બની જાય છે. અને એ તમારે ન ભૂલવું જોઈએ. આ ઓરોબિંદોના મતે છે કે એ તમારે ન ભૂલવું જોઈએ કે એ ભગવાનનું જ એક અંગ છે, કે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ભગવાનનું જ. સ્વરાજની વાત જોઈએ તો સ્વરાજની વાત આમના પહેલાં લોકમાન્ય તિલકે પણ કરી હતી. આમના પછી ગાંધીજી પણ સ્વરાજની વાત કરે છે કે જેમાં અહિંસા અને જેમાં કઈ રીતે ઇન્ડિપેન્ડન્સ માટે જે નોન કોઓપરેશન મુવમેન્ટને બધી વાત છે. તો સ્વરાજ જે તે સમયમાં અલગ અલગ સમયગાળામાં લોકો એ અલગ અલગ સ્વરાજની ડેફિનેશન આપી છે. હવે જે પોલિટિકલ સ્ટ્રગલ છે એમાં ઓરોબિંદો ઘણી ટેકનિક આપે છે કે કઈ રીતે પોલિટિકલ સ્ટ્રગલ છે એમાં તમે આગળ વધી શકો છો. તો જ્યારે પોલિટિકલ સ્ટ્રગલની વાત કરે છે તો જે મોડરેટ્સની વિચારધારા હતી કે જે કોલોનિયલ સેલ્ફ ગવર્મેન્ટ અને એના અંદર રહીને જ એક ડોમિનન્ટ સ્ટેટસ મેળવીને ઇન્ડિપેન્ડન્સ લેવાની વાત કરે છે, એનાથી તદ્દન અલગ હતું. મેં સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે ઓરોબિંદો જ્યારે 1893 અને એના પછીના સમયગાળામાં જે 1905માં બંગાળના ભાગલા થાય છે એ સમયે એક એક્સ્ટ્રીમિસ્ટ વિચારધારા ધરાવનાર લોકો સાથે ઇન્ડિયન પોલિટિક્સમાં ઝંપલાવે છે. ઓરોબિંદો જ્યારે બિપિનચંદ્ર પાલ જે પૂર્ણ સ્વરાજની વાત કરે છે એમાં જ ઓરોબિંદો પછી પેસિવ રેઝિસ્ટન્સ અને એના દ્વારા ઇન્ડિયન ફ્રીડમની વાત કરે છે. પેસિવ રેઝિસ્ટન્સની વાત કરી તો એ શું છે, તો એમાં ઇકોનોમિક બોયકોટની વાત છે કે તમે ઇકોનોમિકલી અંગ્રેજ સરકાર છે એને તમે એકદમ નકારો. તમે એજ્યુકેશનલી એમનો જે એજ્યુકેશન છે, એ જે એજ્યુકેશન સિસ્ટમ છે, ઇંગ્લિશ એજ્યુકેશન સિસ્ટમ છે એને તમે નકારો. જે જ્યુડિશિયરી છે અને ઇવન જે વહીવટી જે માળખું છે એને તમે બોયકોટ કરો. તો આ બધી જે વાત છે એ ઓરોબિંદો પોલિટિકલ સ્ટ્રગલને કઈ રીતે આગળ લઈ શકાય અને કઈ રીતે આઝાદી મળે એના માટે કરે છે. સાથે સાથે આ પોલિટિકલ સ્ટ્રગલમાં જ જે નોન વાયલન્સની જે વેલ્યુ છે કે જે મોડરેટ્સ લઈને ચાલે છે, આમાં ઓરોબિંદો કહે છે કે હોઈ શકે કે કદાચ નોન વાયલન્સથી તમને હેલ્પ થતી હોય, પણ એ જ્યારે એની પાછળ એક પ્રોપર ફોર્સ નથી, એક પાવર નથી, એક્સ્ટ્રીમિસ્ટની પાવર જે ઇવન વાયલન્સ પર પણ આવી શકે છે, ત્યાં સુધી નોન વાયલન્સ અને જે મોડરેટ્સની વિચારધારા છે એનાથી આઝાદી ન મળી શકે. એના પછી નેશન અને સ્ટેટની વાત કરે છે ઓરોબિંદો. તો નેશનના અને સ્ટેટ સમજતા પહેલાં આપણે એ સમજીએ કે એ શું કહે છે નેશન સ્ટેટ માટે. તો કે થિયરેટિકલી તો
જે સબઓર્ડિનેશન છે ઇન્ડિવિજ્યુઅલનું, આપણે જે સોશિયલ કોન્ટ્રાક્ટની વાત કરીએ છીએ કે સામાજિક જે કરાર નો સિદ્ધાંત હતો કે સામાજિક કરાર શું છે કે જે જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલ લાઈફ એક લાર્જર ગુડ માટે, પબ્લિક ગુડ માટે રાખી દો છો અને પોતાના રાઇટ્સ થોડા ઓછા કરીને એક લાર્જર ગુડ માટે પોતાના રાઇટ્સ રાખો છો. એ સંદર્ભમાં ઓરોબિંદો કહે છે કે જ્યારે તમે ઇન્ડિવિજ્યુઅલને એક સબઓર્ડિનેટ રાખો છો, કેમ કે કલેક્ટિવ એક ઇગોઇઝમ માટે, કલેક્ટિવ ગ્લોરી માટે, તો એમાં પોલિટિકલ, મિલિટરી અને ઇકોનોમિક જે એમ્સને તમારા જે માસને જે અપલિફ્ટ કરવાની વાત છે, એમાં ભલે દેખાતું એવું હોય કે લાર્જર ગુડ માટે આ બધી ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમને દબાવવામાં આવે છે, પણ ઓરોબિંદો જે સ્પિરિચ્યુઅલિઝમમાં જે આધ્યાત્મિકતામાં માને છે, એમના મતે માણસની અને દેશની ત્યારે જ પ્રગતિ થઈ શકે જ્યારે એને એકદમ ફ્રીડમ આપવામાં આવે. એ આગળ વાત કરે છે કે જે એમ્સ ને આઈડિયલ્સ છે જે થોપવામાં આવે છે કોના દ્વારા? સ્ટેટ દ્વારા. કેમ કે એમના મતે સ્ટેટ અને નેશનના જે મોડર્ન અન્ડરસ્ટેન્ડિંગ છે એમાં એ નથી સમજી શકતા કે સ્ટેટ જે એક આર્ટિફિશિયલી બનાવવામાં આવે છે એ કઈ રીતે એનું જે એમ્સ ને આઈડિયલ્સ જે છે જે ગેરંટી આપે છે કે રૂલિંગ ક્લાસ જે છે, જે ભલે ગવર્મેન્ટ હોય કાં તો પછી જે સિસ્ટમ છે, એ જે બેસ્ટ માઇન્ડ છે નેશનના અને જે એના નોબલેસ્ટ એમ છે કે જે સિદ્ધાંતો છે, જે હાઈએસ્ટ જે વિચારો છે, એને કઈ રીતે એઝ અ નેશન અને કઈ રીતે એઝ અ સ્ટેટ એને ફ્લરિશ કરવામાં હેલ્પ કરે. ઓરોબિંદોના મતે જે સ્ટેટ છે એક આર્ટિફિશિયલી બનેલું છે અને એક જ્યારે આર્ટિફિશિયલી બનેલું છે તો એ દેખાડે છે કે જે સોસાયટી છે એના ફ્લરિશિંગ માટે અને જે પાવર રૂલ કરવામાં આવે છે એ સોસાયટીના લાર્જર ગુડ માટે છે, પણ ઓરોબિંદોના મતે એ ખાલી દેખાવાનું હોય છે. આગળ સમજીએ કે ઓરોબિંદોના માટે નેશન શું છે, તો એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છે. ઓરોબિંદો નેશનને જોવે છે કે એક જિયોગ્રાફિકલ કે પોલિટિકલ ખાલી એન્ટિટી નહીં પણ સ્પિરિચ્યુઅલ બિંગ, અને જેની સાથે એ સોલ વર્ડ જોડી નાખે છે કે આત્મા છે. એક નેશન સોલ એક આવો વર્ડ આપે છે. દરેક નેશન એનો એક ડિસ્ટિંક્ટ એક અલગ રોલ હોય છે જે સોસાયટીના, જે હ્યુમેનિટીના ઇવોલ્યુશન માટે અને જે વર્લ્ડ સ્પિરિટ છે, જે ઓરોબિંદો કહે છે કે વિશ્વની જે આત્મા છે, એના માટે દરેક નેશનની એક અલગ રોલ છે. ડિવાઇન મિશન દ્વારા એ સમજાવે છે કે જ્યારે એક ડિવાઇન મિશન છે કે ઇન્ડિયા છે પર્ટિક્યુલરલી, તો એમાં એક સ્પિરિચ્યુઅલ મિશન છે કે જે હ્યુમેનિટીને હાયર કોન્શિયસનેસ તરફ લઈ જવાની વાત કરે છે. તો આ બધી નેશનની અન્ડરસ્ટેન્ડિંગ છે જે સ્ટેટમાં ઓરોબિંદો નથી જોઈ શકતા. નેશનલિઝમ જે એક સ્પિરિચ્યુઅલ અવેકનિંગ કરે છે કે એક જગાડે છે કે તમને એ એક નેશન સોલ અને જેને એને મેનિફેસ્ટ કરવામાં હેલ્પ કરે છે. ઓર્ગેનિક ગ્રોથની વાત કરે છે. જે નેશનલિઝમની સમજ ઓરોબિંદોમાં છે એ એક ઓર્ગેનિક ગ્રોથની વાત કરે છે કે જે શેર કલ્ચર, હિસ્ટ્રી અને કલેક્ટિવ કોન્શિયસનેસ દ્વારા જ ઓર્ગેનિક ગ્રોથ હોઈ શકે છે. એ સેલ્ફ ડિસ્કવરીની અને સાથે સાથે એન્શિયન્ટ સ્પિરિચ્યુઅલ એન્ડ કલ્ચરલ વેલ્યુઝ પર અને એના ફાઉન્ડેશન પર ટ્રુ નેશન હુડનું ફાઉન્ડેશન રાખવા ઈચ્છે છે. એમના સ્ટેટ પરના વિચારો શું હતા? મોડર્ન અન્ડરસ્ટેન્ડિંગમાં સ્ટેટ બરાબર છે કે જેમાં એની ફિક્સ બાઉન્ડ્રી હોય, એક પર્ટિક્યુલર ફિક્સ જે ટેરિટરી છે એ હોય, એમાં લોકો હોય, એમાં સરકાર હોય. આ મોડર્ન અન્ડરસ્ટેન્ડિંગ છે સ્ટેટની. ઓરોબિંદો જે મોડર્ન સ્ટેટ છે કે જેમાં એ સ્ટેટને કઈ રીતે જુએ છે, તો જે એક વેસ્ટફેલિયન કન્સેપ્ટ ઓફ સ્ટેટ હતો કે જેમાં મટીરિયલિસ્ટિક અને પાવર સેન્ટ્રિક છે ઓરોબિંદોના મતે. એ સ્ટેટને ઓપોઝ કરે છે કેમ કે જે હ્યુમન ડેવલપમેન્ટનો જે ફાઇનલ ગોલ છે, જે હિગેલિયન અન્ડરસ્ટેન્ડિંગ છે, એમાં એ વિરોધ કરે છે. આઈડિયલ પોલિટિક ઓરોબિંદોના મતે શું હોવી જોઈએ કે જે ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ, સ્પિરિચ્યુઅલ ગ્રોથ અને ઇન્ડિવિજ્યુઅલ સાથે સાથે કલેક્ટિવ યુનિટીને હાર્મોનાઇઝ કરે, એને વધારે આગળ લઈ જવામાં મદદ કરે. ધ સ્ટેટ શુડ ફેસિલિટેટ ધ ગ્રોથ ઓફ નેશન સોલ. જે નેશન કાં તો સ્ટેટની અન્ડરસ્ટેન્ડિંગમાં નેશન સોલ નામનો જે વર્ડ રાખે છે એમાં એને ફ્લરિશ કરવામાં મદદ કરે, ના કે એને ડોમિનેટ કરવામાં મદદ કરે.
આના પછી આપણે ઓરોબિંદોનો એક ફિલોસોફિકલ અન્ડરસ્ટેન્ડિંગ શું છે એને ઇગ્નોર ના કરી શકીએ. ઓરોબિંદોની વાત જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં કરતા હતા તો એ એક સ્પિરિચ્યુઅલિઝમ અને આધ્યાત્મિકતા સાથે ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લે છે. 1910 પછી જ્યારે એ એકદમ આધ્યાત્મિક તરફ વળી જાય છે, જ્યારે એ પોંડિચેરી આશ્રમની સ્થાપના કરે છે અને ત્યાં વસવાટ શરૂ કરે છે, ત્યારે એ એમના વિચારો થોડા છે કે એક વેદાંતિઝમ પર, એક હાર્મની પર અને ટેલિયોલોજીકલ ઇવોલ્યુશન પર શું વિચારો છે એ સમજીએ આપણે. તો વેદાંતિઝમ જે છે એ શામાં માને છે? વેદાંતિઝમ માને છે એબ્સોલ્યુટ ટ્રુથમાં, એબ્સોલ્યુટ સુપર કોન્શિયસનેસમાં અને બ્રહ્મમાં. આ એક વેદાંતિઝમ સમજ છે. આપણે વેદાંતિઝમની વાત કરીએ તો શંકરાચાર્ય છે. શંકરાચાર્ય વેદાંતિઝમમાં માને છે. શંકરાચાર્યના મતે બ્રહ્મ સત્ય, જગત મિથ્ય. આ શંકરાચાર્યની અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ ઓરોબિંદોના મતે ઓરોબિંદો જે છે એ એવું કહે છે કે જે મેટર છે, જે એક્સટર્નલ વર્લ્ડ છે અને જે ઇન્ટરનલ વર્લ્ડ છે, જેને બ્રહ્મા માને છે, તો આ એક્સટર્નલ અને ઇન્ટરનલમાં કંઈ ફર્ક નથી. આ બંને એક જ છે. જે વર્લ્ડ જે છે એ એની આસપાસ રહે છે અને એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. જે પણ જે એક્સટર્નલ વર્લ્ડ છે કે ઇન્ટરનલ વર્લ્ડ છે, જેમાં ઇન્ટરનલમાં અગર બ્રહ્મ માનવામાં આવે છે તો એક્સટર્નલ વર્લ્ડમાં જે પણ વસ્તુઓ છે એમાં પણ બ્રહ્મનું સ્વરૂપ છે. તો ઓરોબિંદો શંકરાચાર્યના સમજ પ્રમાણે અલગ નથી જોતા બ્રહ્મને અને બહારના અસ્તિત્વને, એ બધાને એક જ ગણે છે. આગળ આપણે સમજીએ કે એક હાર્મનીની વિશે ઓરોબિંદો શું કહે છે. તો એના મતે જે વર્લ્ડમાં દરેક જે અલગ અલગ ફિલોસોફી છે એ જે ટ્રુથની વાત કરે છે, કે જે સત્યની વાત કરે છે, એક પાર્શિયલી વાત કરે છે, પૂર્ણ સત્યની વાત નથી કરતું કોઈ. કે અગર આપણે એક્ઝામ્પલ લઈએ તો માર્ક્સિઝમ ઓરોબિંદોના મતે એક સત્યનો થોડો હિસ્સો છે, એ પૂરું સત્ય નથી સમજાતું. તો એના મતે ઓરોબિંદોના મતે જે વર્લ્ડમાં છે, જે અલગ અલગ ફિલોસોફી છે, તો એક એવું દુનિયા હોવી જોઈએ કે જ્યાં આ બધી ફિલોસોફીને એક સાથે અને એક પૂર્ણ સ્વરૂપમાં સત્યની વાત કરે, ના કે પાર્શિયલી સત્યની વાત કરે. અને છેલ્લો મુદ્દો કે ટેલિયોલોજીકલની વાત કરે છે. તો ટેલિયોલોજીકલ ઇવોલ્યુશનમાં શું કહે છે કે એવરી હ્યુમન બિંગ હેઝ અ ડેફિનેટ ગોલ એન્ડ ધ બિંગ ઇઝ મૂવિંગ ટુવર્ડ દેટ ગોલ ટુ અચીવ ઇટ. કે જે દરેક હ્યુમન છે એને એ જે બિંગપણું છે કે એનું એક બનવુંપણું છે એ અંત સુધી એને બનવાપણામાં જ હોવું જોઈએ, એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં હોવું જોઈએ. જે સુપરમેનની વાત છે ઓરોબિંદોના મતે સુપરમેન અને સુપર માઇન્ડ જે છે એ જ અંતે ઇનર સેલ્ફ દ્વારા બ્રહ્મને સુધી પહોંચાડી શકે છે. તો આ વાત કરી આપણે ઓરોબિંદો, એનું ફિલોસોફિકલ અન્ડરસ્ટેન્ડિંગ શું છે એ, પોલિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ શું છે એ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોઈ વિચારક સાથે મળીશું. નમસ્કાર.